મારો કોઈ સહારો નથી, પાસે દીકરો નથી. તું જ નેતા તું જ માતા ભવે ભવ. કેમ રડો છો દાદી? શું કરું ભાઈ, વર્તી નથી સેન્ટર મળી જવાના વિચાર આવે. હવે જિંદગી નથી જીવાતી. લોટ લાવવાનું, તેલ લાવવાનું, બધો સામાન લાવવાનો, કેવી રીતના ઘર ચલાવીએ એની કરતા નહીં હોય તો સારું એવું વિચાર આવે. એ ભગવાન કઈ મારી પરીક્ષા લે છે, કઈ કસોટી કરે છે. અને દાદી રડવામાં અમારાથી જે પણ થાય એ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશો દાદી. એ મારી જન્મની દેનારી માં. દાદી શું નામ છે તમારું? મારું નામ કાંતાબેન ચંપકભાઈ સોલંકી. દાદી પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું છું, મારી 2 દીકરીએ છે. તો દાદી પછી મારા દાદાને શું થયું હતું? દાદાને એટેક આવી ગયો. કેટલા વર્ષ થઈ ગયા દાદા? દાદાને આજે 13 વર્ષ થઈ ગયા. ત્યારની હું એકલી જ કમાઈને ખાતી છું. આ એકલી જ આ બધું ઘર તંત્ર જવા મૂકવાનું બધે હું એકલી જ ચલાવું. તો દાદી પછી ઘરમાં શું શું તકલીફ પડે છે? ત્યારે ઘરમાં મારી પાસે અનાજ નથી. તેલ મસાલા, મરી મસાલા કઈ નથી. તો દાદી ઘર ગુજરાન કઈ રીતે